લે જો લે ભત્રીજા હેડકો હું ઉપડી ગાય જેવો હેડી આયો પણ આવી રીતના આવે છે પર હવે વહેલા ઉઠતો હોય તો તે લાવતા હોય તો પેલી કાચીને બેહાઈ રાખી ને લે એને કોમ કરાવું તો આપણે હોય આપવું પડે એને બેઠા બેઠા ખવડાવું મહિનો થાય એટલે પૈસા મોકલી દેવાય. હા જે કેવી લઈ આલી તું જે કાપતી નહીં હરખું એટલે કાપકો કાપો કાપો કરો કાકો ભત્રીજો. આવો છે તો એક વાત કહું તમને, કેમ હું હતું કે હાલ ગામમાં હું જઈને આવ્યો હું હા મીટિંગમાં. હા તે 5 વર્ષ સુધી તમને નાત બાર મૂકવામાં આવ્યા તે હું તમને વખત ભાગ્યા તરીકે નહીં રાખી શકું. કેમ છે આવું પણ ગામને એવો નિર્ણય કર્યો હો કે કાકા ભત્રીજાનો બહુ ત્રાસ વધી ગયો હો તે તમે 5 વર્ષ સુધી કે એમને નાત બાર મૂકવામાં મૂક્યો. હવે જે તમે એવું કર્યું એવું તે મન બહાર કાઢ્યા પણ ગોમ એવું કે મારતો તમે ભાગ્ય તરીકે છો, મારતો કોઈ નુકસાન નહીં, પણ ગોમ એવું કે ગોમ એમ કહેવા માંગે કે જો આ તમે કાકા ભત્રીજાને રાખશો ને હોય તો કે તમારે નાત બાર જવું પડશે. બોલો મારે તો પૂરેપૂરું ગોમનું દબણ છે. કાકા ઓય નહીં પગ ટકા આપણો તો નહીં ટકવા દી આપણા દુશ્મનો નહીં ટકવા દી હમણાં છે એ તો ગોમ તો આવે ક્યારે પણ અમે તો ગોમના બહાર જ છીએ ગોમે. પણ તમારે કેવી વાત સાચી છે. આમ તો આટલા દાડોથી તમે બોલો આગળ તમે હું તમને રાખ્યા કે ના રાખ્યા એ તો રાખ્યા તો પછી મારા ગોમનું દબણ આ હાલતમાં મિટિંગમાં હું જઈને આવ્યો. પણ તમારે શેઠ કહેવું હતું બે શબ્દો હું ઘણું કીધું તમારા વિશે પણ મારા તો કોઈ નડગત નહીં, પણ તમે ગોમથી આટલું બધું પ્રેશર કરો કે એરા કે ગોમ એવું કહેવા માંગે કે બહુ ત્રાસ વધી ગયો તમારો. શું કરશું પછી હવે કશું નહીં કાકા આજ તો જારીએ કાલથી જતા રહ્યો બીજું તો કાલ જતા રહું કાલ નહીં તમે આજ જ જો ને કે મારા પૂરેપૂરું પ્રેશર ગોમનું. હા સારું લેવડો જો હવે તણ શેઠ બીજું કરીએ લ્યો તમારી હા થોડી હો. કકડાઈને રાખો હા કાકા જોયું આ એક ગોમ આપણને તો હોમું પડ્યું. તારા લસણ ચો ઓછો એ નવા આપણે ઉપાધિ લાઈ કરી પછી શું થાય તે કાકા લાલચ તમારે ઓછી નહીં હોતી. હાલત તો કરવી જ પડે, ખાવું તો પડે કે નહીં, એકલું આનાથી થોડું થાય. હવે ચો જાઓ જીએ આપણે તો કઈક ગમ પડે અહીં બીજા ગમમાં હોય નહીં તો બીજો ત્યાંનું બધું ગોમ પટી ગયું સર સિક્કા મારી દીધા હમણાં જવાય ગોમમાં બાજુ. સરપંચ હો તું શાંતિ હો શાંતિ બા હાથ બાદ ના ઉતારે લેવાય શું કરવા લાગવા ના ઉતારા બા જમીનમાં નોમ નહીં તો નોમ કરાવવું તે તમ નહીં નોમ આવી નહીં એટલે લેવાય હું તમ નહીં પણ નોમ બાપાએ નહીં લખાયું આ બાપા કે આવું જ છે અલે આ બાપુ નહીં લખાયું તો આ તો લેવાય હું હા બાપાએ નોમ નહીં લખાયું મારે પેલી લોન લેવી એટલે કિના પર લોન લેવી હે ડોશી પર પચમ લેવી હે પૈસા નહીં એટલે તમ નહીં પૈસા દે પૈસા ખૂટ્યા એટલે તો લોન લઉં પૈસા ખૂટ્યા એટલે લોન લઉં પચમ ખૂટ્યા પણ પૈસા હવે ચમ ખૂટ્યા ખબર હે? બધા વાપરી રહ્યો એટલે તું લે વાપરા પડી હવે પેટ માટે વાપરું ના તો શું કરું તમારે હાલવાય ને કે મારા હાથ ઉપડી જા ચમ હાથ ઉપડી જા આ ભોટ ના ભોટ આવો સરપંચ તો અહીં મળ્યો મારા હવે ના હોય ને તો તળાટી પાસે લઉં કોમ પાસે લેવા જ નહીં આ જાજુ કઈ સરપંચ હોય ને જાજુ કઈ કોમ પાસે આપવું જ નહીં કોમ હોય તો એ લે બોલો શંભુજી ઓ રે શંભુજી ચમ લઈને રે હું કોઈ બોલ્યો નહીં એને બમ બમાઈ કાકા હા ના હોય તો આ તળાવ જઈને પડો તે તમારા પાપ ધોવડે જોય એટલે મારા કરતા તો કરીને તારો પાપનો ભાગીદાર મને કર્યો છે તાણા એક તો તોય ઠેકોળો પાછો તમારા પાપે તો ગોમ છોડવું પડ્યું એટલે મારા કારણે છોડ્યું ઓવો જ તાર એટલે તું તારા નહીં હોય એના મગજમાં હળી ગયેલા મગજમાં શીખર ચોથી આઈડિયા લાવે ને આ ગોમમાંથી કઢાય રે વળી તો પારાવો અમે શું કરવાનું કાચી હોય રહેતી નહીં ઓહો તું તો મારવા જ બેઠો નહીં એટલે હું મરી ગયો તો તારું ને તારી કાચીનું કોણ રડી થા મારો તો હું થાયો આ કાચી તો અમે હોય છે એટલે કોઈ આખી જિંદગી કરી રહેવાની હે રહી જ છે કે વચવા સુધી તું નહીં હોય નહોતું કરાય હો કાકા હા આ ગોમ તો આવ્યું ગામમાં કોઈ માણસો જ દેખાતા નહીં હા એટલા દેખો તો પેલા કાકો રહેજો જજે કાકા પૂછે કેવું હોય ગોમ અરે લેટ હરી તું ગાડું મારું ક્યો લઈ જાય ભૂરે ના જાણું
તમ કાકા બેઠા હો શું કીધું? બેઠા છો ને ના રે ના, અમે તો બેઠા આવીએ ભાઈ. અમે તો કમ્પ્લેટ બેઠા આવીએ. એમ નહીં કહું બેઠા છો ને શાંતિ છે ને મોંતી ઘેર આયા હો. મોંતી તો આ હોય બાજુમાં જ રહે ભાઈ. એટલે ભત્રીજા હા કોણ તો કોનપુરમાં હડતાલ લાગે કાકા એ તો ઈવન કોક હશે મોનતી એટલે આપણે પૂછો ને કે ગોમ ચેવો ને ઈવન નામ હું એ તો પૂછો. કાકા તમારું નામ હું ગોમ ને હો આ ગોમ અમારું જ છે ભાઈ. હું આ ગોમનો જ છું. હા એ વાત બરાબર પણ તમારું નામ હું શું કીધું? તમારું નામ નોમ ને હો નોમ ધનુભા. ધનુભાઈ એમ ને હો હા કેવું ગોમ અને તમારું ગોમ કેવું છે શું કીધું? તમારું ગોમ કેવું છે આ રહ્યું એવું. આ જો આ પેલો ટોકું રહ્યું, આ બોર રહ્યો, આવું ગોમ છે. ના એ તો બરોબર છે પણ પૈસે ટકે કેવું છે પૈસા તો કે અમે કોને લેતા નહીં ભાઈ. રવા ભાઈ પૈસા નહીં લેતા. રહેવા દે ગોમમાં એમ પૂછો. અને હું કહું હા અમે બાજુ ગોમ ના છીએ વખત રહેવાયા છીએ તે રહેવા દેવો બાજપુર ના. ઓ બાજપુર માં બી અમાર હકુ તો છે એક. કાકા માથાનો ફરેલો લાગે રે આ ડોહો લગી રે વાપરતો નહીં અને મને પૂછશે તો કોઈ ઠેકવાનું પડે એમ લાગતું નહીં આપણું. વાત સાચી લો કાકા તો અમે જઈએ રીએ ને ઓવે તો તાર રહો તાર મને કોઈ વાંધો નહીં. એ કાકા એક થાપ મેલો પણ મને ભમાવું. અલ્યા ના મેલા હજી તો ગામમાં આયા એવું ચાલુ કરી દીધું તારું અલ્યા તારે વાપરતું નહીં કઈ ની વાતનું. તો નહીં વાપરતા હોય બીમારી છે એટલે નહીં વાપરતા હોય હરજો આગળ નકર ખોટું માર ખા. લો કાકા બેહો તાણ હા હો બમરા બમરા ચોય નહીં રાખતા અમે હો. આ લાલભાઈ તના સરપંચમાં કચરા પેટી નાખાવ ઓમ નાખાવ ઘેર કે સંડાસ બાથરૂમ કરાવી દઉં. આ કચરો ડોલ ભરી મારે તળાવ નાખવા જવું પડે. જો સરપંચ મારા હાથમાં આવી ગયો ને તો એને રામ બોલાવી નાખ્યો. મારા 2 વર્ષથી ઘર કીધું પાસ થઈ ગયું તાર પાસ થઈ ગયું જો પાસ થયો કાગળ બધો હાલ દીધો. આ લાલબા સરપંચ હાથમાં આવવા દે ભાજી નાખું ભાજી હું. હા કાકા આ ગોમ છે શું છે જ નહીં ખબર પડતી મને તો કાકા ગોમ તો ગોમ જ છે પણ પેલી જે તમે લાયા ને પેલી કાઢીને એ પનોતી જે દાની આ ઘરમાં આવીને એ દાથી કાપો પગ જ ચોય ટકતો નહીં. અલ્યા એ તો બરોબર છે પણ તું જો ને તારો પગ એવો જ સકાળ મૂડું મારો નહીં નો એવો આ રૂપિયા ચાલુ. એ કાકા ઓ તો આ ગોમ ના હો હોવા ગોમ નો હું કહેતો હતો આ ગામનો સરપંચનું ઘર કેટલા સરપંચ નગર હું સરપંચ છું પોતે. સરપંચ જ છો એમ? હોવા મારું ઘર હમણાં આવી છે ક્ષેત્રમ. એવું છે એમ હોવા તો હું કહેતો હતો હા અમારા ગામમાં રહેવા આપું છું તમે આવું એટલે અમારા ગામમાંથી 5 વર્ષ માટે બહાર કાઢ્યા એટલે કોઈ કણ રહેવા આવ્યા કેમ કાઢી મેલાતી. એટલે ભતીજા શું કરવાનું કહેજો એટલે કાકા ગાઢે એટલે કઈ ઇન્કમ હોય ઇન્કમ ફાવતું નહીં એટલે મારે બીજો હોય કમ ભાગ રાખો આ ગોમમાં એમ પછી ફાવતું નતું ઇકન ઇકન નથી મજા આવતી એમ શેઠિયો કચકચ વાળો હતો. તમે શેઠિયો કચકચ કરતો હવે એ તો કાકા બધું જે હોય બરોબર તમે રહેવા દેવો કે નહીં રહેવા દો આ ગોમમાં. મારા ગોમમાં હું રહેવા દો ખરાબ અમુક મોસો છે ખબર હા જલેબી જેવા સીધા. ઓહો કાકા જલેબી તો વોકી હોય ના મેઠી મેઠી આ ચોબરા જીબાન જલેબી મેઠી હોય એવું છે એમ તો અમે ધોકા જેવા નરમ છીએ એવું છે એમ હા અને હું કહેતો હા ચલો સભ્ય હો સભ્ય તો હું મારા કાકો ને મારા કાચી 3 જણા તો 2 જણા છો તો કાચી છો ના એ તો રેન બેઠી છે એના પિયર એ તમે બેઠી કરે અહીં જોડ આવે કોમ કરતા હોય કણ તમે જોડ આવે દે હવે કાકા જોડ આવે એ આવે હું પોળા પૂછ એવું છે એમ હો હા તો તમે ગમો રહો તા પણ હાચવી રહેજો હો એ હારું એ હા કાકા હા અલે આ તો સરપંચ ભાઈ ભોડ એટલે આ ચકરી લાગ્યો મન તો અરે લપો જ મેલતો નહીં એકના એક સવાલ પૂછ આખો દાડો પૂછવા દે હેડ આપણો એનું કામ કરે જાય રહી આ તો સરપંચ ફાઈન જાવું મારે. જો લાલબા તો ભેગા થઈ ગયા તો ટોટીઓ એક ઉગમડા જહા અને એક આથમડા જાહ. આ જેઠુબા બોલે ને એટલો લોટમાં લીટો જ હોય પણ ભેગો થાય એટલે ખબર નહીં કે જેઠ્યું માથા પારે ગમનો. ભાળો કે
હું ફારો કર આ ગામમાં કાકા, જોડે. મારો એક તો પૂરા સરપંચ નું પૂરું ફોડ્યું અને બીજો આવી ગયો મને ઈસકોનો અરે કાકા અમે તમારું શું બગાડ અમે પહેલી વાર કાચ ગોમમાં જ આયા છીએ ગામમાં પહેલે ખરા ને ઓહો તો ખબર નહીં કે જેઠિયો માથા ભારે ગામનો અને ઈસકોનો જેઠિયા નથી તું કશો વાંધો નહીં અમે ખબર નથી એટલે ગામમાં ન આયા ને રેવા આયા છીએ આ ગોમમાં રહેવા આયા હો ઓહો આ સરપંચ નું તો આ બીજી વખત ફૂડું ફૂટશે એક વખત તો ફૂડ્યું બીજો ઘર આલે રહેવા આ મારું ઘર 2 વર્ષથી પડી રહ્યું ક્યાં ઘરમાં રહેવું એ બતાવો ક્યાં ઘરમાં કાકા રહેવું ઘરમાં નહીં રહેવાનું અમારે કોઈ. બતાવું ઘર બતાવું ઘરમાં નહીં રહેવાનું પણ તમારે છે ઘરમાં રહેવું અરે ઓય ગમે તે મજૂરી મળે એવું હશે ને ઈકણ રહેવાનું છે અમારે મજૂરી હું આલુ મજૂરી હેઠો મજૂરી લઈ લે મજૂરી લઈ લે બોલ તમે. મજૂરી લેવી આ સરપંચ ને ભેગો થવા દે સરપંચ ને આવી તક ફોડવું ભત્રીજા, કાકા બે બે ભત્રીજા, હા કાકા પેલો ગામનો સરપંચ શું કહેતો હતો? કા ગામમાં બધા જલેબી જેવા સીધા હી વાત સાચી, જલેબી જેવા સીધા નહીં પણ પૂંછડા જેવા છે. એ કાકા જલેબી વોકી હોય એ સરપંચ સાચું કહેતો પણ આપણે આગળ બોલ્યો કે નહીં એ વાત સાચી હો, એની ભાષા ના સમજ્યા આપણે. પહેલા જેવા આવ્યો પેલો બેરો લોહી પી ગયો હા પછી આ સરપંચ કે લપો ત્રણ કર્યો અને રહી જતું આ દારૂડિયો વણ જોઈ તો આપણને મારવા વરજી પડ્યો હવે તો વધારે રોકડો તો બહેડા સુજવાઈ દો. કાકા પણ હું કહું હા હવે આપણે નહીં રહેવું. હા ગમમાં રહેવું નહીં હા. ગમે તો આગળ બોરે રહેવો ભાગ રાખીને પણ ગમમાં નહીં રહેવું હવે ના ગામમાં હાલ લમણો વાળવો જ નહીં. નડો આગળ એટલે કે આવી રીતના સેવ 5 વર્ષ જોઈ. નાક જોઈને કાકા જતો હશી આપણા ગામમાં હારું હતું પણ તમે ટકવા જ ના દીધા ને હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા